આપણે આની પહેલાંના વિડીયોમાં હાથી કેવી રીતે ચાલે છે જોયું. આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ચેસની ગેમની અંદર ઊંટ પણ હોય છે. આપણે ઓલરેડી પહેલાં હાથી વિશે શીખેલા જ છીએ કે આ હાથી કહેવાય. હાથી વિશે જાણીએ છીએ. ચેસબોર્ડની અંદર 2 હાથી હોય છે, સફેદની સાઈડ અને 2 હાથી હોય છે બ્લેકની સાઈડ. જેમાં હાથી, ઘોડો, ઊંટ, પછી રાજા, વજીર, પાછો ઊંટ, પાછો ઘોડો, પછી હાથી અને 8 પેદલ હોય છે કાળી સાઈડ અને 8 પેદલ હોય છે સફેદ સાઈડ. તો આજે હાથી શીખ્યા પછી આપણું બીજું આવે છે કે આપણે ઊંટ શીખીએ. તો ઊંટ જે છે ચેસની અંદર 2 બાજુ 2 પીસીસ હોય છે. એક હોય છે કાળા રંગની અંદર, જેને આપણે ડાર્ક કલર સ્ક્વેરમાં કહીએ છીએ, અને જે બીજો હોય છે એ વ્હાઇટ સ્ક્વેરની અંદર હોય છે. તો તમે જોશો કે ચેસબોર્ડ જ્યારે ગોઠવીએ ત્યારે એની અંદર કુલ 2 ઊંટ હોય છે અને 2 અલગ અલગ કલરમાં હોય છે. એવી જ રીતે બ્લેકની અંદર જોઈશું તો જ્યારે ચેસબોર્ડ ગોઠવીએ છીએ શરૂઆતની રમતના અંદર, તો એક બ્લેક કલરનો જે હોય છે વ્હાઇટ સ્ક્વેરના અંદર હોય છે, જેને લાઇટ સ્ક્વેર કહેવાય છે, અને એક હોય છે ડાર્ક સ્ક્વેરની અંદર, જે અહીંયા આગળ ગ્રીન કલરનું છે. અહીંયા લીલો કલર કહેવાની જગ્યાએ ડાર્ક સ્ક્વેર કહીએ છીએ એટલા માટે કે ચેસબોર્ડ અલગ અલગ કલરથી હોઈ શકે છે. તો એને તમે તમારી રીતે કન્સિડર કરજો. તો આજે આપણે ઊંટ વિશે શીખીશું કે ઊંટ કેવી રીતે ચાલે. ચેસની રમતમાં કુલ 4 ઊંટ હોય છે, 2 સફેદની બાજુ અને 2 કાળાની સાઈડ. 4 ઊંટને જે ચાલવાની જે પેટર્ન છે એ 83 લીટીની છે, એ આપણે સમજીએ. સૌથી પહેલાં જોઈ લઈએ કે ઊંટ કેવી રીતને ચાલે છે. તમે ચેસબોર્ડની અંદર અત્યારે જોશો તો દરેક પોન બ્લેક વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક વ્હાઇટ જે ગોઠવ્યા છે એવી રીતે ગોઠવ્યા છે, જેથી તમને ખબર પડે કે આવી રીતના જે ડાયરેક્શનથી જે પોન ગોઠવે એને 83 દિશા કહેવાય. એવી રીતે સફેદ સ્ક્વેરમાં પણ જોઈએ તો આવી રીતે 83 દિશા કહેવાય. હવે એને બિશપ કેવી રીતે ચાલે છે, ઊંટને ચેસની ભાષામાં બિશપ કહેવામાં આવે છે. આપણે જે 83 દિશા વિશે શીખ્યા, તો આ ઊંટ જે છે એ સફેદ સ્ક્વેરમાં છે, અને સફેદ સ્ક્વેરની અંદર અત્યારે જે પોઝિશન છે એ પ્રમાણે ઊંટ અહીંયાથી આ લીટીની અંદર ચાલી શકે. એવી રીતે આ બાજુ જોઈએ તો અહીંયા આગળ ચાલી શકે. એવી જ રીતે જોઈએ તો અહીંયા આગળ આ બાજુ આ ડાયરેક્શનમાં ચાલી શકે, અને આ બાજુ જોઈએ તો એ આવી રીતે આ ડાયરેક્શનમાં ચાલી શકે. ટૂંકમાં જે ઊંટ છે એ 83 દિશામાં ચારે બાજુ ચાલી શકે. સફેદનો ઊંટ છે તો સફેદમાં જ ચાલશે, ડાર્ક સ્ક્વેરનો હશે તો એ ડાર્ક સ્ક્વેરમાં જ ચાલશે, પણ અહીંયા લાઇટ સ્ક્વેરમાં છે એ લાઇટ સ્ક્વેરમાં ચાલશે. ચાલવાનો મતલબ શું છે કે એનો જે કંટ્રોલ છે એ આ સ્ક્વેર ઉપર રહેશે. આપણે એને પણ ડિટેલથી જોઈએ. જેમ કે અત્યારે બ્લેક રંગનું ઊંટ લાઇટ સ્ક્વેરની અંદર છે, તો આ બિશપ જ્યારે અહીંયા આગળ હોય, આપણે હવે ઊંટને બિશપ કહું તો તમારે સમજી જવાનું કે આપણે ઊંટ વિશે વાત કરીએ છીએ, જેને ચેસની ભાષામાં બિશપ કહે છે. આગળની વખતે હવે ધ્યાન રાખજો. તો બિશપ જે છે એ અહીંયાથી આ સ્ક્વેર ઉપર કંટ્રોલ કરે, આ સ્ક્વેર ઉપર કંટ્રોલ કરે અને આ સ્ક્વેર ઉપર પણ કંટ્રોલ કરે. એ જ રીતે જોઈશું તો આ સ્ક્વેર ઉપર પણ કંટ્રોલ કરે, અહીંયા પણ કંટ્રોલ કરે અને અહીંયા પણ કંટ્રોલ કરે. એ જ રીતે આ બાજુ અહીંયા અને અહીંયા કંટ્રોલ કરે. આ ડાયરેક્શનમાં જોઈશું તો આવી રીતે કંટ્રોલ કરે છે. તો ટૂંકમાં તમે જુઓ તો બિશપ અહીંયાથી આ 83 લીટીમાં અહીંથી આમ સુધી ચાલી શકે છે, અને 83 લીટીમાં અહીંથી આમ સુધી ચાલી શકે છે. આ પોઝિશનમાં તમે જોશો તો જે બ્લેક ઊંટ છે એના સ્ક્વેરની અંદર જુઓ તો બ્લેક સ્ક્વેરની અંદર અહીંયા એક જ સ્ટેપ છે, પણ બિશપ એને આરામથી મારી શકે છે, કારણ કે એ એના કંટ્રોલ સ્ક્વેરમાં આવ્યું છે. બરાબર. તો સપોઝ અહીંયા છે તો એને આમ મારી શકે. એવી જ રીતે એક સ્ટેપ ઉપર છે એટલે નહીં, સપોઝ આ ઊંટ પેદલ અહીંયાની જગ્યાએ અહીંયા હોત તો પણ એને મારી જ શકતું હતું, અહીંયા હોત તો પણ એને મારી જ શકતું હતું, પણ અહીંયા છે એટલે એને એટલેથી મારી શકે છે. એવી રીતે જોશો તો આ બિશપ અહીંયા છે, તો આનાથી આ પોનને મારી શકે કે ના મારી શકે. હવે તમને ખબર પડી કે ઊંટ જેટલો ત્રાસો ચાલે ત્યાં આગળ વચ્ચે જો કોઈ સામેની પાર્ટીનો પીસ હોય તો એને મારી શકે છે. એવી રીતે આ બાજુ જોશો તો એ કોને મારી શકે છે, આ પોનને મારી શકે છે. અને આમ જોશો તો તમને દેખાશે તો ત્યાં આગળ આને મારી શકે છે. અહીંયા શીખવા જેવું શું છે કે ઊંટથી કોઈ એક સ્ટેપ દૂર હોય તો પણ એને મારી શકે, ઊંટથી કોઈ 2 સ્ટેપ દૂર હોય તો બી મારી શકે, ઊંટથી કોઈ 3 સ્ટેપ દૂર હોય તો પણ એને મારી શકે, અને ઊંટથી કોઈ 4 સ્ટેપ દૂર હોય તો પણ એને મારી શકે. એનો મતલબ એવો થયો કે ઊંટ આ ખૂણામાં છે અને પેદલ અહીંયા છે, તો એને મારી શકે કે નહીં. કારણ કે તમે કહેશો કે 1 2 3 4 5 અને છઠ્ઠા સ્ટેપે તો ઊંટ એને અહીંથી ત્યાં સુધી લાંબો થઈને બી મારી શકે છે, કારણ કે એના કંટ્રોલની અંદર આ સ્ક્વેર નથી આવતો, અહીંયા સુધીનું આ સ્ક્વેર પણ આવતું હોય છે. તો અહીંયાથી અહીંયા હોય તો પણ મારી શકે. ધ્યાન રાખજો કે કોઈ પણ દિવસ પોન જે છે એ છેલ્લી લાઇનમાં આવે નહીં.
આ તો ચેસ શીખવાડવા માટે તમને આપણે શીખવાડી રહ્યા છે, એમાં તમને કન્વિનિયન્ટ લાગે ને તમે શીખી શકો એટલે કર્યું. બાકી પોન હંમેશા આ લાઇનમાં જ આવે. પોન જ્યારે છેલ્લી લાઇનમાં પહોંચે ને અહીંયા આગળ, સપોઝ આ પોન અહીં છે અને પોન અહીંથી ચાલતું અહીંયા ગયું, પછી અહીંયા ગયું, પછી અહીંયા ગયું, પછી અહીંયા ગયું, અને જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે પોનને પ્રમોશન કરવા માટે ઓથોરિટી હોય છે. ત્યાં પહોંચ્યા પછી એ વજીર પણ બની શકે, હાથી બી બની શકે, ઘોડો પણ બની શકે કે ઊંટ પણ બની શકે. એ એના પોતાની ઈચ્છા પ્રમાણે જે બનાવવું એ પ્લેયર બનાવી શકે છે. એક વજીર જીવતો હોય તો બી તમે બીજા 8 વજીર પણ બનાવી શકો છો. એ નિયમ તમારા મગજમાં રાખજો. જ્યારે પેદલનું શીખીશું ત્યારે ફરીથી આપણે એને પ્રોપરલી શીખીશું. હવે આ પોઝિશનમાં તમે જોશો કે એક બિશપ છે જે ઓલરેડી સ્લાન્ટિંગ લાઇનમાં જોશો તો જેની એની પોઝિશન છે એમાં એ કોને મારી શકે. સપોઝ આ બિશપ અહીંયા છે તો આ ડાયરેક્શનમાં આમ ચાલી તો શકે છે, અને અહીંયા એક પોન છે. તો શું આ બિશપથી આપણે પોન મારી શકીએ કે ના મારી શકીએ? આ બિશપથી આમ જોઈએ તો અહીંયા એક પોન છે અને એની પાછળ હાથી છે. તો આપણને આ બિશપથી આ પોન મારી શકીએ કે આપણે કૂદીને આ હાથીને પણ મારી શકીએ કે બંનેને મારી શકીએ? એ વિશે ઘણી બધી ગેરસમજ હોય છે, એ આપણે દૂર કરીએ. તો અહીંયા તમે જોશો તો અહીંયા આગળ પોન છે, તો આપણો બિશપ અહીંથી પોન આવે એટલે ત્યાં આગળ ઊભો રહી જાય, ત્યાંથી આગળ જઈ શકે નહીં. જેમ કે અહીંયા આવ્યું તો અહીંયા જઈ શકે, એની ઉપર અહીંયા તો આપણું પીસ છે એટલે એને મારી શકાતું નથી. તો જ્યારે અહીંથી આગળ વધી જ નથી શકતો તો એ જમ્પ કરીને આને મારી પણ શકતો નથી. જ્યારે આ બાજુ જોશો તો તમે આ પોનને મારી શકો છો, આ પોનને હટાવીને તમે ત્યાં જઈ શકો છો. પણ જ્યારે તમે એને મારો છો પછી તમારે બીજો ચાન્સ મળે ત્યારે તમે હાથીને મારી શકો, તરત ને તરત આને મારી શકતા નથી. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે બિશપ છે એ જે બાજુ ચાલતો હોય ત્યાં આગળ જો આપણો વચ્ચે પીસ આવતો હોય તો આપણા પીસને કૂદીને ઓપોનન્ટના પીસને મારી ના શકીએ, અને જો એનો કોઈ પીસ પડ્યો હોય તો આપણે એને મારી શકીએ છીએ. પણ એક સાથે માર્યા પછી બીજો તરત આપણો દાવ આવતો નથી, સામેના પ્લેયરનો દાવ આવે. એ જો એના હાથીને બચાવી લે તો ઠીક છે, ના બચાવે તો ફરીથી આપણે એને મારી શકીએ છીએ. આના પછીના વિડીયોની અંદર આપણે વજીર વિશે શીખીશું, જે લેસન નંબર 3 તરીકે આવશે. આપણે હાથીનો જે વિડીયો બનાવે છે એને લેસન નંબર 1 તરીકે તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. ઊંટનો વિડીયો તમે આજે જોઈ રહ્યા છો, અને વજીરનો વિડીયો તમે લેસન નંબર 3 તરીકે અપલોડ થશે, એમાં તમે જોઈ શકો. અને એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે નોટિફિકેશન બેલ દબાવો એટલે તમને જાણ કરવામાં આવશે. તો પ્લીઝ તમે આગળનું ચેપ્ટર જોવા માટે તૈયાર